કેમ છો મિત્રો? તો આપણા નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। તો આજે આપણે હવામાનનો ફરી એકવાર વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। આજે છે તારીખ 23 અને શુક્રવાર એટલે કે નાગપંચમીના દિવસ ગણવામાં આવે છે। તો આજે આપણે હવામાનનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં વિડીયોને સુધી લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને ખાસ મિત્રો એક નોંધ આપણે જણાવી છીએ કે આ વિડીયોમાં આપણે જે આગાહી અને અનુમાનો દર્શાવી છે તે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર આપણે દર્શાવ્યું છે। આપણે કોઈ પણ જિલ્લા કે 100% માહિતી આપતા નથી કે આ જિલ્લામાં આપણે વરસાદ પડ્યો એટલે તે જિલ્લામાં 100% વરસાદ પડશે જ તે। તો તેને મિત્રો ખાસ નોંધ રાખજો। આપણે અહીંયા અનુમાનો દર્શાવીએ છીએ। આપણે તો જલ્દીથી રેન થંડર સેટ કરી દઈએ છીએ અને જોઈ લઈએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો આજે મિત્રો જોઈ લઈએ આપણે આજે 23 તારીખ છે ને 12 વાગ્યાનું આપણે સેટ કરી દઈએ 12 વાગે કેવો હવામાન વિભાગ રહેશે। તો મિત્રો આ જોઈ શકો છો આટલા વિસ્તારોમાં આપણે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આટલા વિસ્તારમાં વરસાદ છે, એમાં ગુજરાતમાં થોડાક વિસ્તારો પણ સમાવેશ થાય છે। તો આપણે થોડું એક ઝડપી લઈ લઈએ। તો આપણે નીચે શરૂઆત કરીએ તો મેન જે આપણે સુરતમાં છે, વડોદરા છે, અહીંયા મિત્રો આવી જાય છે નંદુબાર, અહીં છે બારવાની, આવી જાય છે કાનવડા, ઇન્દોર, દાહોદ। એટલા વિસ્તારોમાં આપણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, જેમાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ઉપર આપણે જોઈએ તો અમદાવાદ સાઈડ એરિયામાં, દાહોદ સાઈડ આપણે જોઈએ તો અહીંયા દાહોદ આવી જાય છે, અમદાવાદ આવી જાય છે, મહેસાણા આવી જાય છે, પછી આવી જાય છે ડુંગરપુર, અહીંયા છે મંદસૂર, અહીંયા અગર આવી જાય છે। આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ઉપર જોઈએ તો આપણે ઉપરના જે એરિયા છે તેમાં પાલનપુર આવી જાય છે, અહીંયા ભીમરામાં થોડીક અસર જોવા મળે છે, અહીંયા ઉદયપુર આવી જાય છે અને અહીંયા પાલી આવી જાય છે। આ જે સિસ્ટમ છે તે આવી રીતના નીચેથી ઉપર તરફ કાર્ય કરે છે, અહીંથી આવી રીતનું આમ અહીંયા કામ કરે છે। હવે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે? તો સૌરાષ્ટ્રમાં આપણે અહીંયા નીચે આપણે જોઈએ તો અહીંયા વેરાવળ સાઈડ છે તે આપણને વેરાવળ છે, અહીંયા અમરેલી છે અને એની અંદરના જે તાલુકા જિલ્લાઓ છે તેમાં આપણે આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે। કુંડલા, ચાલાલા, ધારી, લુંગઈ, બગસરા, જે આ વિસાવદર, જે આ બધા અહીંયા અમરેલી છે, આ બધા એરિયામાં વરસાદ અહીંયા પડી શકે છે। બાકી નીચે તો સૌરાષ્ટ્રમાં આ બે જગ્યાએ આપણને સિઝન બતાવે છે, બાકી તો કોઈ જગ્યાએ આપણે જોવા મળતું નથી। બાકી રાજ્યમાં એક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા નથી। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર આપણે એક નજર નાખી લઈએ મિત્રો। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેશે। આ સાથે આગામી 3 દિવસ માછીમારોની ચેતવણી આપવામાં આવી છે, એટલે કે માછીમારોને દરિયો ખેડવા ના પાડવામાં અત્યારે આવી રહી છે। આગળ વધીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છઠ, સાતમ અને જન્માષ્ટમીના દિવસે એટલે કે શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો જે આપણો પરબનો દિવસો છે તેમાં અહીંયા ઓરેન્જ એલર્ટ ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં 2 સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, એટલે કે 2 સાયક્લોનિક સિસ્ટમ આપણે એક્ટિવ છે, તેના કારણે આ બધા વિસ્તારોમાં આપણે લો પ્રેશરના કારણે આપણે વરસાદ આવવાની શક્યતા રહેલી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો હવામાન મોસમ વિજ્ઞાન રામચર યાદવે ગુરુવારે કહેલી આગાહી જણાવે કે સાંજના 7 દિવસ વરસાદનું પૂર્વાનુમાન છે, એટલે કાલના દિવસે આગાહી આપણે જોઈ હતી કે 7 દિવસ આવનારા પડે છે। તો આજે શુક્રવારના દિવસે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે એટલે કે કાલના દિવસે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। રામચર યાદવે રવિવાર માટે એટલે કે શીતલા સાતમ માટે આગાહી કરતા જણાવ્યું છે કે પંચમહાલ, છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। જે ઉપરાંત અનેકો જિલ્લાઓમાં વરસાદની આગાહી ત્યારે કરવામાં આવી રહી છે। જે આ પરબના દિવસોમાં આપણે વરસાદ વરસવાની શક્યતા અહીંયા રહેલી છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી,
ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની વોર્નિંગ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ વિસ્તારોમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. આગળ જોઈ લઈએ તો જન્માષ્ટમીના આપણે જોઈ લઈએ કે સોમવારને જન્માષ્ટમીમાં કેવો વરસાદ પડી શકે છે. તો ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લાઓમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જન્માષ્ટમીના દિવસે પણ ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે આપણે જોઈ લઈએ કે વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ છે કે નહીં. તો આપણે તેના ઉપર એક નજર નાખી લઈએ. તો આપણે બે તરફથી જોઈએ છીએ ત્યારે અહીંયા નીચેથી આપણને કોઈ ખતરો જોવા નથી મળી રહ્યો અત્યારે, અને આ બાજુ પણ કોઈ ખતરો નથી રહ્યો. આ બાજુથી જે સિસ્ટમ બે સક્રિય છે તેના દ્વારા આપણે ગુજરાત ઉપર અહીંયા અસર જોવા મળી રહી છે. બાકી કોઈ વાવાઝોડું નથી, તો આપણને કોઈ અત્યારે ખતરો જોવા મળી રહ્યો નથી. અહીંથી આ સિસ્ટમ સક્રિય છે તેના લીધે આપણને જે છે અસર જોવા અહીંયા મળી રહે છે. બાકી કોઈ એનો વાવાઝોડાનો ખતરો આપણને જોવા મળતો નથી. તો આવી રીતના આપણે આજની આગાહી હતી તે અહીંયા કવર કરી લીધી છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દીધું. આજનો વિડીયો ગમે તો લાઇક કરી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે.